બોટાદ જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। સરદાર પટેલ કેળવણી મંડળ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ ગંભીર ફરિયાદ નોંધાઈ છે। ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આચાર્ય પર ઓફિસમાં શારીરિક અડપલા કરવાનો આક્ષેપ કર્યો છે। કાતર લેવા ઓફિસમાં ગયેલી તે વખતે આ ઘટના બની હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। વિદ્યાર્થીનીએ પરિવારને જાણ કરતા મામલો બોટાદ પોલીસ સુધી પહોંચ્યો હતો। આ સમગ્ર મામલે પોસ્કો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાઈને પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બપોરે 3:30 4 ગાળામાં તે ઓફિસમાં ગઈ। ત્યાંના આચાર્યનું નામ છે ભુવા સાહેબ અને એને ચેન જાળા કરેલા। ટ્રસ્ટીને કહેવા આવ્યા અમે કે સાચી હકીકત શું છે? ટ્રસ્ટીએ હાથ ઊંચા કર્યા કે અમને કઈ માહિતી નથી। 3 ટીચરો છે એના કોઈના નામ નથી દેવાના થતા અમારે, એટલે આ રીતની આમ છે એટલે અમને કાયદેસર ન્યાય મળે અને બીજી કોઈ છોકરીઓ વારે આવું થાય નહીં। બનાસકાંઠાના ધાનેરામાં અગ્નિવીર ભરતીમાં અરજદારોને હાલાકી પડી રહી છે। ઓનલાઈન ફોર્મમાં ટેકનિકલ ખામીના કારણે યુવાનો મુશ્કેલીમાં મુકાયા છે। ધાનેરા સિલેક્ટ કરતા જિલ્લો બનાસકાંઠાને બદલે વાવ થરાદ દેખાયો। સોફ્ટવેરની ભૂલના કારણે હજારો યુવાનો ફોર્મ ભરવામાં અટવાયા છે। તો ધારાસભ્ય માવજી દેસાઈએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે। તાત્કાલિક અસરથી સિસ્ટમમાં સુધારો કરવા ધારાસભ્યની માંગ છે। તો ખોટા જિલ્લાના નામના કારણે યુવાનોમાં ભારે અસંતોષ છે। મહેસાણાના વિસનગરમાં ડીજે બંધ કરવાની બાબતે પાલિકા પૂર્વ પ્રમુખ અને તેના પત્ની પર હુમલાની ફરિયાદ થઈ છે। આશિષ સોસાયટીમાં રહેતા ગોવિંદ પટેલ હાલમાં ભૂતનાથ મહાદેવ મંદિરનો વહીવટ કરે છે। 17મીએ રાત્રે મંદિરના કમ્પાઉન્ડમાં લગ્ન પ્રસંગ નિમિત્તે ડીજે વાગી રહ્યું હતું, જે અંગે સોસાયટીના રહીશોએ પરીક્ષા ચાલુ હોવાથી ડીજે બંધ કરવા રજૂઆત કરી હતી, જે બાદ કેટલાક લોકો ઉશ્કેરાયા હતા અને અપશબ્દો બોલીને હુમલો કર્યાનો ફરિયાદ નોંધાઈ છે। આ બનાવમાં ગોવિંદભાઈને માથાના ભાગે ઈજા થઈ હતી, જ્યારે તેમની પત્નીને ગળદાપાટુનો માર માર્યો હતો। એ લોકોને કઈ ડીજે ની વાત થયેલી નહીં અને છતાંય પણ એ લોકો રાત્રે ડીજે લાયા તો કશો હતો કીધું ચલો ડીજે લાયા હોય તો એમને સમય થશે એટલે 12 વાગે બંધ કરી દેજો એવું મેં એમને સૂચના આપી। એટલે 12 વાગે બંધ કરી નહીં એટલે હું બંધ કરાવવા ગયો રાત્રે કે ભાઈ અત્યારે ધોરણ 10 ને 12 ની પરીક્ષા ચાલતી હોય તો ડીજે તમે બંધ કરી દો, લોકો ડિસ્ટર્બ થાય બાળકોને, એટલે એ લોકો અમારા ઉપર હુમલો કર્યો। અમદાવાદના ભાજપ કોર્પોરેટરના પિતાની દાદાગીરી સામે આવી છે। પોતે કોર્પોરેટર બનીને અધિકારીઓને ખખડાવ્યા હતા। ખોખરા ભાજપ કોર્પોરેટર ચેતન પરમારના પિતા ખુદ કોર્પોરેટર બનીને અધિકારીઓને ધમકાવ્યા હતા। સર્વોદય નગરમાં ગટર લાઇન પરના બાંધકામ તોડવા મુદ્દે ખુદ કોર્પોરેટર હોય તે પ્રકારે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાતચીત કરી, જે મુદ્દે ચેતન પરમારના પિતા મહેશ પરમારે ખુલાસો કર્યો અને કહ્યું કે લોકો મારી પાસે રજૂઆત કરવા માટે આવ્યા હતા, જેના કારણે હું ત્યાં ગયો હતો। ધમકાવા જેવી કોઈ બાબત નથી। કોર્પોરેટર ચેતન પરમારે પણ રટણ કરતા કહ્યું કે હું કાલે બહાર હતો અને લોકોએ મારા પિતાને રજૂઆત કરી હતી। શાના માટે તમે આવ્યા હતા અહીંયા? શાના માટે એટલે પેલો જે આ લોકો ગટર લાઈનનું કીધું છે ને, કોને ગટર લાઈન એની કમ્પ્લેન નથી એને કોની કમ્પ્લેન હતી? અરે બતાવું છું તમને, મારી લેખિતમાં જ છે, અહીંના જ રહીશો, રોજ અવાર પડે દાદા, રોજ અવાર પડે ત્યાં આવી જાય છે। ભલે એટલે કોઈ આવે એટલે એવું થોડું સાંભળો એ લેખિતમાં આપ્યું છે। હા ભલે આપ્યું હોય તો લેખિતમાં મેં પણ હાઉસિંગને બી આપ્યું છે, કોર્પોરેશન આપ્યું છે, કોર્પોરેશનનો જવાબ મેં પાડ્યો, તમને આપ્યો હોય। ત્યાંના લોકોએ જે મને રજૂઆત કરી છે કે અમને કોઈ નોટિસ આપી નથી અને આ લોકો તોડવા આવ્યા હતા, એટલે ત્યાંના અધિકારીઓને મેં રિક્વેસ્ટ કરી, જાણ કરી પ્રેમથી, અને એ લોકો જતા પણ રહ્યા હતા। સાથે અમે લોકોએ ચા પાણી પીધા અને એવો કોઈ વિષય છે નહીં। મેં કોર્પોરેટરના નામથી ક્યારેય વાત કરી નથી। કોર્પોરેટર તો મારો દીકરો છે, હું સામાજિક કાર્યકર છું, હું ખોખરા નાગરિક સમિતિનો પ્રમુખ હતો, ખોખરા શાક માર્કેટ એસોસિએશનનો આજે પણ પ્રમુખ છું, મારા ફાધર પણ કોર્પોરેટર હતા, એટલે એઝ એ સામાજિક કાર્યકર તરીકે મેં વાત કરી છે, રજૂઆત કરી છે, એમાં મેં કશું ખોટું કર્યું નથી। એક્ટિવિસ્ટોએ અરજીઓ કરી હતી તે એના અનુસંધાનમાં આ લોકો તોડવા માટે કે જોવા માટે ગયા હશે, એટલે મારા ફાધર પાસે આ લોકો રજૂઆત કરવા આવ્યા હતા અને મારા ફાધર ત્યાં આગળ સ્થળ ઉપર ગયા હતા અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે એમણે રજૂઆત કરી છે કે તમારી પાસે જે ડોક્યુમેન્ટ છે જે અરજી આવેલી છે
એ અરજીમાં માણસનું નામ જે છે એ છે નહીં. એમ જે સહીઓ કરેલી છે એ બધા આગેવાનો ત્યાં હાજર હતા, એ સહીઓ તદ્દન ખોટી છે. પણ મારા ફાધર એવી રજૂઆત કરીને અધિકારીઓ સાથે ચા પાણી કરીને એ લોકો છૂટા પડ્યા છે.